મારું નામ રીમા છે. હું 32 વર્ષની છું. મારા પતિ રોહન, જે એક કંપનીમાં જોબ કરે છે. અમે બંને એક શહેરમાં એકલા રહીએ છીએ. વાત છે મારી જિંદગીમાં બનેલા એક બનાવની, એક ભૂલની, જે મારાથી થઈ ગઈ હતી. મારા પતિની સાથે એક વિવેક નામનો માણસ કામ કરતો. તે અને મારા પતિ બંને સારા મિત્રો બની ગયેલા હતા, જેથી અવારનવાર તે ઘરે જમવા પણ આવતો. એ અહીં એકલું રહેતો હતો. લગ્ન થયા નહોતા. એટલે હું પણ કંઈક સારું બનાવ્યું હોય તો પતિને કહેતી કે વિવેકને લેતા આવજો જમવા. એક દિવસ વિવેક, હું અને મારા પતિ જમતા હતા. વિવેક ખૂબ હસી મજાકવાળો હતો. મારી બાજુમાં બેસેલો. વાતવાતમાં મને અડતો હતો અને હસાવતું જતો હતો. પણ હું કંઈ ધ્યાન આપતી નહોતી. મારા પતિ અંદર હાથ ધોવા ગયા એટલે તેણે મને કહ્યું, તમે મને બહુ ગમો છો. હું શોક થઈ ગઈ અને કંઈ બોલી નહીં, અંદર જતી રહી. 2 દિવસ પછી મારા ફોનમાં એક મેસેજ આવે છે, આઈ લાઇક યુ એમ લખીને. મેં જોયું તો અજાણ્યો નંબર હતો. મને શંકા ગઈ કે એ વિવેક જ હશે. રાતે પતિના મોબાઈલમાં વિવેકનો નંબર ચેક કર્યો તો મને ખબર પડી કે મેસેજ કરવાવાળો વિવેક જ હતો. મને સમજાતું નહોતું હું શું કરું. દેખાવડો હતો, કુંવારો હતો, એટલે મારું મન પણ થોડું ડગવા લાગ્યું હતું. બીજા દિવસે મેં મેસેજ કર્યો, કોણ છો? સામેથી જવાબ આવ્યો, તમારો ચાહક. મેં કહ્યું, નામ તો હશે ને કંઈક? તો તેણે કહ્યું કે વિવેક. મેં કહ્યું, કેમ આવા મેસેજ કરો છો? રોહનને ખબર પડશે તો મને મારી નાખશે. વિવેકે કહ્યું, ચિંતા ન કરો, એ અહીં જ છે મારી સામે. એટલે જ હું તમને મેસેજ કરું છું. એમ કરતાં કરતાં અમે બંને વાતો કરવા લાગ્યા. બહુ વાતો થવા લાગી. ધીરે ધીરે ક્યારે એકબીજા માટે એટલા ખાસ બની ગયા ખબર ન પડી, અને રોમેન્ટિક વાતો પણ કરવા લાગ્યા. એકવાર બંનેએ પ્લાન બનાવ્યો મળવાનો, એટલે રોહન ઓફિસ પૂછ્યા એટલે વિવેક ત્યાંથી કામ છે આવું એમ કરીને ઘરે આવી ગયો. પહેલીવાર મળતા હતા પણ એ રીતે મળ્યા જાણે વર્ષોથી અમે એકબીજાને પ્રેમ કરતા હોય. ઘરમાં આવતા જ તે મને બથ ભરી ગયો. એટલી જોરથી મને બથ ભરીને ઉચકી લીધી જાણે વર્ષોથી ભૂખ્યો હોય. મને ઉચકીને સીધો રૂમમાં લઈ ગયો અને સુવડાવીને મારી ઉપર તૂટી પડ્યો. મને શ્વાસ પણ લેવા નહોતો દેતો. મેં કહ્યું, ધીરે, મને શ્વાસ તો લેવા દો. તેણે કહ્યું, તમને ખબર નથી. જ્યારે પહેલીવાર તમને જોયા ત્યારથી હું આ દિવસની રાહે છું. આજે હું નહીં મૂકું તમને. એ સાંભળતા હું પણ પીગળી ગઈ અને પૂરો સાથ આપીને તેને કરવા દીધું. લગભગ 3 કલાક સુધી તેણે મને પ્રેમ કર્યો અને મારા ભૂક્કા કાઢી નાખ્યા. પછી એ ઓફિસ જતો રહ્યો. આ રીતે પછી અમે જ્યારે મન થાય ત્યારે મળી લેતા. રોહન ઓફિસ હોય એટલે કોઈ ચિંતા હોતી નહીં. પણ એક દિવસ રોહનની તબિયત ઓચિંતા બગડી ગઈ. બપોરે ઓચિંતાએ ઘરે આવી ચડ્યો. ઘરના મેઇન ડોરની એક ચાવી એની પાસે પણ રાખતો. એટલે એને એમ કે હું સૂઈ ગઈ હોઉં બપોરે, જેથી મને જગાડવા કરતાં સીધો ચાવીથી ડોર ખોલીને અંદર આવી ગયો. અંદર આવતા જ તેણે જોયું કે હું અને વિવેક બંને સહવાસ માણતા હતા. અમે કોઈ જ કપડાં પહેર્યા નહોતા. રોહનને ઓચિંતા જોતાં જ હું એટલી ડરી ગઈ અને વિવેક તો તેના કપડાં જેમ તેમ પહેરીને ભાગી ગયો. મને કંઈ સૂચતું નહોતું હું શું કરું. મેં બસ અફસોસ સાથે એમનેમ બેસી રહી. રોહનની તબિયત ખરાબ હતી. ઉપરથી આ બધું જોઈ ન શક્યા એટલે એને ચક્કર આવી ગયા અને પડી ગયા. મેં ફટાફટ કપડાં પહેર્યા અને રોહનને ઉચકીને સોવડાવ્યા. ડોક્ટરને બોલાવીને એને દવા કરાવડાવી. પછી રોહન જઈ ગયા એટલે કંઈ બોલ્યા નહીં, બસ મારી સામું જોતા રહ્યા. હું રડવા લાગી. મેં કહ્યું, મને માફ કરી દ્યો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું મારીને લાયક નથી, પણ દયા કરો, મને માફ કરો. હવે જીવનમાં ક્યારેય આવી ભૂલ નહીં થાય. રોહન કંઈ જ બોલતા નહોતા, બસ શાંતિથી સાંભળતા રહ્યા. એને 2 બાજુથી દગો મળ્યો હતો, પત્ની તરફથી પણ અને મિત્ર તરફથી પણ. એટલે એને એટલો આઘાત લાગ્યો હતો કે હવે જીવનમાં ક્યારેય કોઈ પર ભરોસો નહીં કરી શકે. રોહન સારા હતા. તેણે મને ઘરમાંથી કાઢી ન મૂકી અને કોઈને આ બારામાં વાત પણ ન કરી. બસ મારી જોડે બોલવાનું સાવ એટલે સાવ બંધ કરી દીધું. હું સાવ એકલી પડી ગઈ હતી. રડ્યા કરતી અને મારી જાતને કોસ્યા કરતી. બહુ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. ઘણીવાર મને થતું કે મરી જાઉં, પણ રોહનનું વિચારીને ઊભી રહી જતી. પછી વિચાર્યું કે ધીરે ધીરે રોહનનો વિશ્વાસ જીતીશ અને હવે જિંદગીમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. મિત્રો, આ વાત પરથી 2 વસ્તુ શીખવા જેવી છે. એક તો કોઈ પર એટલો બધો ભરોસો ના કરવો, અને બીજું, નાની હોય કે મોટી, એવી ભૂલ જિંદગીમાં ક્યારેય ન કરવી પોતાના પતિને અંધારામાં રાખીને બીજા જોડે. વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો
અને બીજી આવી વાતો માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.